નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્પેશ ભારથી અતીત અમારી વિદ્યાદીપ યુટ્યુબ ચેનલમાં આવકારું છું. જે અમારી વિદ્યાદીપ યુટ્યુબ ચેનલમાં નવા વિડીયો અપલોડ કરવામાં આવે છે તે માટે સૌપ્રથમ તમારે અમારી વિદ્યાદીપ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરવાનું છે, જેથી કરીને જેટલા નવા વિડીયો અપલોડ કરવામાં આવે તેની માહિતી તમને સરળતાથી મળી શકે. નમસ્કાર, આજનો મારો વિષય છે સબ્જેક્ટ ઇંગ્લિશ, યુનિટ રાણી કી વાવ, સ્ટાન્ડર્ડ 9. રાણી કી વાવ, ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. લુક ધીસ પિક્ચર, 100 રૂપીસ કરન્સી નોટ ઓફ ઇન્ડિયા. એટલે કે જે આ રાણકી વાવ છે તે વિશ્વ વિરાસતનું સ્થાન છે. અને અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો. 100 રૂપિયાની ચલણી નોટ છે અને તેની પાછળ રાણકી વાવનું ચિત્ર આપવામાં આવેલું છે. તેના પરથી આપણને ખબર પડે છે કે આ રાણકી વાવ કેટલી કલાત્મક છે અને તેની સંરક્ષણ કરવું તે આપણી કેટલી જવાબદારી છે. તેના માટે આપણે આ રાણકી વાવ વિશે વિસ્તૃત માહિતી આ વિડીયો દ્વારા મેળવીશું. યુનેસ્કો વોઝ ડિક્લેર બાય વર્લ્ડ હેરિટેજ સાઇટ. એટલે કે જે આ રાણકી વાવ છે તે યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલું વૈશ્વિક વિરાસતનું સ્થાન છે. અને અહીંયા તમે યુનેસ્કોનું પૂરું નામ જોઈ શકો છો, યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ, સાયન્ટિફિક, કલ્ચરલ એન્ડ ઓર્ગેનાઇઝેશન. એટલે કે યુનેસ્કોનું પૂરું નામ છે અને તે ફ્રાન્સ, પેરિસમાં આવેલું છે. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. એટલે કે જે આ રાણકી વાવ છે તે યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત જે આ જળ સંચાલનની સિસ્ટમ છે, જે આ પદ્ધતિ છે તે યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત માસ્ટરપીસ એટલે કલા કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો છે અને આ એક અદ્ભુત ઉદાહરણ છે. It was a wonderful sample of technological development for utilizing ground water resources in a single structure. એટલે કે જે આ રાણકી વાવ છે તે ઉપયોગમાં લેવામાં આવે છે જે ગ્રાઉન્ડ વોટર એટલે કે આ જે તળિયાનું વોટર તેના માટે તે વૈજ્ઞાનિક રીતે વિકસિત થયેલું છે અને આ એક અદ્ભુત ઉદાહરણ છે. It is also a unique illustration of breaking larger space into smaller volume with artistic presentation. રાણી કી વાવ has great appeal to every observer. એટલે કે જે આ રાણકી વાવ છે તે અનન્ય ઉદાહરણ છે. યુનિક એટલે અનન્ય અને ઇલ્યુસ્ટ્રેશન એટલે ઉદાહરણ. રાણી કી વાવ હેઝ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. એટલે કે રાણી કી વાવ જે દરેક મુલાકાતી જોવે છે તો તેને એક ભવ્ય લાગે છે. ધ ડિટેલ અબાઉટ રાણી કી વાવ. એટલે કે સૌ પ્રથમ આપણે રાણી કી વાવની માહિતી મેળવીશું. ફર્સ્ટમાં જોઈએ આપણે બિલ્ટ બાય એન્ડ ડ્યુરિંગ Queen Udaymati, the widow of King Bhimdev I, between 1022 after death and 1063 after death. એટલે કે આ જે રાણકી વાવ છે તેની સ્થાપના અને સમયગાળો તો કે જે રાજા ભીમદેવ પહેલાંના પત્ની રાણી ઉદયમતી છે તેમને ઈસવીસન 1022થી 1063 દરમિયાન બંધાવી હશે. અહીંયા તમે જોઈ શકો છો 1022ની પાછળ એડી લખેલું છે. તો આ એડી કેમ લખેલું છે તો કે તેનો મતલબ અંગ્રેજી ભાષામાં એડી અને બીસી બે શબ્દો વપરાય છે. એડીનો મતલબ થાય છે આફ્ટર ડેથ અને બીસીનો મતલબ થાય છે બિફોર ક્રાઇસ્ટ. એટલે આપણે ગુજરાતીમાં કહેવું હોય તો ઈસવીસન એટલે આફ્ટર ડેથ
અને ઈસવીસન પૂર્વ એટલે બિફોર ક્રાઇસ્ટ એટલે કે જે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનું. સેકન્ડમાં બિલ્ટ એટ પાટણ એટલે કે તે પાટણમાં આવેલી છે. સ્ટોરીસ 7 તે 7 માળની છે. લેન્થ 64 મીટર, વિથ 20 મીટર, ડેપ્થ ઓફ વેલ 27 મીટર, નંબર ઓફ સ્કલ્પચર 400 એટલે કે જે આ વાવ છે તેની લંબાઈ 64 મીટર છે, પહોળાઈ 20 મીટર, જે આ વાવની ઊંડાઈ છે તે 27 મીટર છે. અને આ જે વાવની અંદર જેટલા શિલ્પકૃતિઓ આવેલી છે, સ્કલ્પચર એટલે શિલ્પકૃતિઓ, તો કે વાવની અંદર 400 જેટલી શિલ્પકૃતિઓ આવેલી છે. નેમ ઓફ ડેટીસ ઇન સ્કલ્પચર એટલે કે જે આ વાવની અંદર જેટલા દેવી દેવતાઓના ચિત્ર આપવામાં આવેલા છે તેમનું વર્ણન અહીંયા આપવામાં આવેલું છે. વિષ્ણુ, પાર્વતી, વરા, વામન, નરસિંહ, રામ, કલગી, શિવા, લોર્ડ બુદ્ધા, ગણેશા, અગ્નિ, સૂર્ય, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્રા, કુબેર, ગૌરી એસેસ્ટ્રા એટલે કે આ વાવની અંદર જુદા જુદા દેવી દેવતાઓના ચિત્ર આપવામાં આવેલા છે અને તેના નામ આ પ્રમાણે છે: વિષ્ણુ, પાર્વતી, વરા, વામન, નરસિંહ, રામ, કલગી, શિવ, ભગવાન બુદ્ધ, ગણેશ, અગ્નિ, સૂર્ય, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, કુબેર, ગૌરી વગેરે. પર્પઝ ઓફ બિલ્ડિંગ ધ વાવ એટલે કે જે આ વાવ છે તેને બંધાવવાનો મુખ્ય હેતુ શું હતો? સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કાર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ ધ પાટણ એટલે કે જે આ વાવ છે તેનો બંધાવવાનો મુખ્ય હેતુ જે પાટણના લોકો છે તેમને પાણીની અછત હતી અને આ અછતનો સામનો કરવા માટે બંધાવવામાં આવી હતી. ગોટ રેકગ્નાઇઝડ બાય યુનેસ્કો એટલે કે આ યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલી રાણી કી વાવ છે. પ્રાઇમરી ઇન્ફોર્મેશન ઓફ રાણી કી વાવ એટલે કે સૌપ્રથમ આપણે રાણી કી વાવની પ્રાથમિક માહિતી જોઈએ. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I, કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 એન્ડ 1063 આફ્ટર ડેથ એટલે કે જે આ રાણકી વાવ છે તેનું બાંધકામ કિંગ ભીમદેવ પહેલાના પત્ની રાણી ઉદયમતીએ ઈસવીસન 1022 થી 1063 દરમિયાન બંધાવી હતી. રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ ધ સોલંકી ડિનેસ્ટી ઓફ આણીલવાડ પાટણ એટલે કે જે આ રાણી કી વાવ છે તે એક રાણકી વાવ છે તે સોલંકી ડિનેસ્ટી એટલે કે ડિનેસ્ટી એટલે સોલંકી રાજવંશ છે તે આણીલવાડ પાટણ છે અને આ સોલંકી રાજવંશની જે રાણકી વાવ છે તે સૌથી પ્રખ્યાત પ્લેસ છે. After his death, Udayamati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. એટલે કે ઉદયમતીના મૃત્યુ પછી જે આ પ્રોજેક્ટ છે પાણીની જે સમસ્યા છે તે સોલ્વ કરવા માટે આ રાણકી વાવનું બાંધકામ કરવા માટે આવ્યું. ડિફરન્ટ સ્કલ્પચર રાણી કી વાવ એટલે કે જે આ રાણકી વાવની અંદર ડિફરન્ટ એટલે અલગ અલગ જે શિલ્પકૃતિઓ આવેલી છે તેનું અહીંયા આપણે વર્ણન જોઈએ. ધેર આર નિયરલી 400 big sculpture of different gods and goddesses in the વાવ પ્રેઝન્ટ એટલે કે આ વાવમાં લગભગ વિવિધ દેવી દેવતાઓની 400 જેટલી મૂર્તિઓ આ વાવ રજૂ કરે છે. These number would have been many most past in original
structure. Each story has a narrow pillar of the વાવ are not expansion to it. એટલે કે એમાંથી ઘણી બધી મૂર્તિઓ છે તે ભૂતકાળની અંદર જે હકીકત સ્ટ્રક્ચર છે તે રજૂ કરે છે અને તેનો જે પિલર છે તે સાંકડો છે. ધ ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન. એટલે કે જે આ રાણકી વાવ છે તે ડિસ્પ્લે એટલે રજૂ કરે છે. સ્પ્લેન્ડિડ એટલે કે કલાત્મક જે ભવ્ય રજૂઆત છે તે પથ્થર પર રજૂ કરે છે. ઇન ફેક્ટ ધ વાવ ઇઝ સ્લોવલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. વન કેન ડિફરન્ટ શેપ એન્ડ પોસ્ટર્સ. એટલે કે જે આ વાવ છે આમ તો વિષ્ણુ ભગવાનને સમર્પિત કહેવાય અને તેની અંદર વિવિધ તેમના આકાર અને પોસ્ટર આવેલા છે. After Vishnu, next important statue of Parvati, this vav has also all the 12 statue of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trisanda, Total and Tripura. એટલે કે ભગવાન વિષ્ણુ પછી નેક્સ્ટ એટલે કે જે પછીની મૂર્તિ મહત્વની છે તે પાર્વતીજીની છે અને પાર્વતીજીના અહીંયા 12 જે અવતાર છે તેમનું પણ અહીંયા વર્ણન કરવામાં આવેલું છે અને તેમના નામ આ પ્રમાણે છે: ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ અને ત્રિપુરા. Besides, there are many statues of gods and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, કુબેર એસેસ્ટ્રા. એટલે કે તેના સિવાય પણ ત્યાં ઘણી બધી ભગવાનની મૂર્તિઓ આવેલી છે. તે ગણેશજી, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર અને કુબેર વગેરે દેવી દેવતાઓની રાણકી વાવની અંદર મૂર્તિઓ આવેલી છે. There are also some of the rare sculpture of gods. એટલે કે જે આ રાણકી વાવ છે તેની અંદર રેર એટલે ભાગ્યે જ જોવા મળે તેવી મૂર્તિઓ પણ આવેલી છે. Here one can find the statue of Lord's Buddha with 4 hands, the statue of Ram with sword and shield, the statue of sun in from Tapasvi, the statue or Shiva with beads in his hand, the statue of Parshuram with soft and gentle expression rather having hard and stern look, etc. એટલે કે આ જે વાવ છે તેની અંદર ભાગ્યે જ જે મૂર્તિઓ જોવા મળે છે તે પણ વર્ણવામાં આવેલી છે અને આની અંદર 4 હાથવાળી ભગવાન બુદ્ધની મૂર્તિ, તલવાર અને ઢાલ સાથેની ભગવાન રામજીની મૂર્તિ અને તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ, હાથમાં માળા સાથે શિવની મૂર્તિ અને પરશુરામ છે તેમનું વર્ણન અહીંયા સોફ્ટ અને એક જેન્ટલ માણસ તરીકે વર્ણન કરવામાં આવેલું છે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર આર ધોઝ વરા, વામન, નરસિંહા, રામ, કલગી એન્ડ મહિષાસુર મર્દિની. એટલે કે તેની અંદર સૌથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ચિત્રો છે તો ભગવાન વિષ્ણુના જે અલગ અલગ 10 અવતાર થઈ ગયા તેમાંથી અહીંયા તમે જે આ ચિત્ર જોઈ શકો છો વરા અવતારનું છે. એટલે કે જે ભગવાન વિષ્ણુના 10 અવતાર છે તેનું પણ અહીંયા 10 અવતારનું અહીંયા મૂર્તિઓ સ્વરૂપે આલેખન રાણકી વાવની અંદર કરવામાં આવ્યું છે.
વાય વોઝ ધ રાણી કી વાવ બેરીડ, એટલે કે જે આ રાણકી વાવ છે તે દટાઈ જવાનું મુખ્ય કારણ શું છે? ઇટ લે બેરીડ ધ મડ ડ્યુ ટુ ફ્લડ ફર્સ્ટ એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સ્લીટ ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરી. એટલે કે જે આ રાણકી વાવ છે તે દટાઈ જવા પાછળના બે કારણ છે. એક તો કે સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે, અને બીજું જે આ સરસ્વતી રિવર છે તે વેનિશિંગ એટલે અદૃશ્ય થઈ ગઈ હશે. અને લગભગ આ જે વાવ છે 7મી સદીમાં 7 સેન્ચુરીમાં દટાયેલી છે, તેની ઉપર લેયર થઈ જાય છે. અને તેના મુખ્ય બે કારણ છે. ફર્સ્ટ પેલું પૂર આવવાના કારણે, અને બીજું સરસ્વતી નદી અદૃશ્ય થઈ જવાના કારણે આ વાવ દટાઈ જાય છે. રાણી કી વાવ ઇઝ એન અપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ, એટલે કે જે આ રાણકી વાવ છે તેને વૈશ્વિક વિરાસતનું જે સ્થાન છે તે મંજૂર કરવા માટે આવેલું છે. રાણી કી વાવ વોઝ એડેડ ટુ ધ લિસ્ટ ઓફ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ઓન 22 જૂન 2014. એટલે કે જે આ રાણકી વાવ છે તેને યુનેસ્કો દ્વારા જે તેનું વૈશ્વિક વિરાસતની સ્થાનની જે યાદી આવે છે તેની અંદર 22 જૂન 2014ના રોજ ઉમેરવામાં આવેલી છે. એટલે કે જે આ રાણકી વાવ છે તેને વૈશ્વિક વિરાસતનો દરજ્જો 22 જૂન 2014ના રોજ મળ્યો. In February 2013, Archaeological Survey of India nominated this wow for the World Heritage Site. એટલે કે ફેબ્રુઆરી 2013ના રોજ જે ભારતનું પુરાતત્વ વિભાગ છે ASI આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા તેને વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટને નિમવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા છે. એટલે કે જે આ ASI છે તેનું પૂરું નામ છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, અને તેને રાણકી વાવ માટે 2013માં નોમિનેટ કરે છે. વિથ ધ એક્સિલન્ટ ટીમ વર્ક બાય ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇટ ગોટ રેકગ્નાઇઝડ બાય યુનેસ્કો. એટલે કે જે આ રાણકી વાવ છે તેને વૈશ્વિક વિરાસતનો દરજ્જો અપાવવા માટે ASI અને બીજી મહત્ત્વની ભૂમિકા છે ગુજરાત ગવર્મેન્ટ એટલે કે ગુજરાત સરકારની. એટલે કે જે આ રાણકી વાવ છે તેને મહત્ત્વનું જે વૈશ્વિક વિરાસતનું સ્થાન અપાવવા માટે એક તો ASIની ભૂમિકા અને એક ગુજરાત ગવર્મેન્ટની. એની અંદર સૌથી આપણે મહત્ત્વનું યાદ રાખવાનો મુદ્દો છે ASIનું ફૂલ ફોર્મ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. રાણી કી વાવ લોકેટેડ ઇન પાટણ ગુજરાત ઇઝ અ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. એટલે કે જે આ રાણકી વાવ છે તે પાટણની અંદર આવેલી છે અને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ એટલે કે વૈશ્વિક વિરાસતનું સ્થાન છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો એકવાર આપણે આ જે રાણકી વાવ છે તેની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. એટલે કે જે આ લેસન આપવાનો મુખ્ય હેતુ એ છે કે જે આ રાણકી વાવ છે તેના વિશે વધુમાં વધુ માહિતી પ્રાપ્ત થાય અને તેની સંરક્ષણ કરવાની આપણી જવાબદારી છે. એટલે કે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ તો અમુક વિદ્યાર્થીઓ છે તે આ વાવને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. અમુક જગ્યાએ નામ લખે છે, અમુક જગ્યાએ લીટા કરે છે. તો આપણે સૌપ્રથમ ધ્યાન રાખવાનું છે કે આ વાવને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડીએ, કારણ કે આ એક વૈશ્વિક વિરાસતનું સ્થાન છે
અને સૌ પ્રથમ આપણે આની સંરક્ષણ કરવાની જવાબદારી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.